આજના વિશ્લેષણમાં પ્રાચીન ભારતીય સમયગણતરી અને ઊંડી આધ્યાત્મિક ભક્તિના એક અદ્ભુત સંગમની વાત કરવાની છે. આપણે વાત કરી રહ્યા છીએ અધિક માસની, જેને લોકો પુરુષોત્તમ માસ પણ કહે છે. આ કોઈ કેલેન્ડરનો માત્ર એક વધારાનો મહિનો નથી, પણ ખરેખર સમય અને આધ્યાત્મિકતાને સમજવા માટેનો એક બહુ જ ઊંડો અને મજેદાર વિષય છે. ચાલો સીધી જ શરૂઆત કરીએ. આપણી આજની સફર કંઈક આવી રહેશે. સૌથી પહેલા હિન્દુ પંચાંગની ગાણિતિક ચોકસાઈ, પછી પુરુષોત્તમ માસની રોચક પૌરાણિક કથા, તેનું આધ્યાત્મિક મહત્વ, શું કરવું અને શું ટાળવું તેની માર્ગદર્શિકા, અને છેલ્લે આ બધા પાછળનો અંતિમ ફિલોસોફિક સંદેશ. તો સૌથી પહેલા અધિક માસનું વિજ્ઞાન શું છે અને તે બ્રહ્માંડનું સંતુલન કેવી રીતે જાળવે છે તે ફટાફટ સમજી લઈએ. હવે આખી પંચાંગ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે તે સમજવું બહુ જ રસપ્રદ છે. મૂળભૂત રીતે તે 2 ચક્રો પર ચાલે છે. એક છે સૂર્યવર્ષ, જે 365 દિવસ અને 6 કલાકનું હોય છે, અને બીજું છે ચંદ્રવર્ષ, જે માત્ર 354 દિવસનું જ હોય છે. બસ સૂર્ય અને ચંદ્રના ચક્રો વચ્ચેનો આ જે તફાવત છે ને, એ જ આખી ગણતરીનો મુખ્ય પાયો છે. આ તફાવતને કારણે દર વર્ષે લગભગ 11 દિવસનું એક મોટું અંતર ઊભું થાય છે. જરા વિચારો, જો આ 11 દિવસને દર વર્ષે એમ જ છોડી દેવામાં આવે તો શું થાય? માત્ર થોડા જ વર્ષોમાં આપણું પંચાંગ ઋતુઓ સાથેનો તાલમેલ સાવ ગુમાવી બેસે. એટલે કે ઉનાળાના તહેવારો કદાચ કડકડતી ઠંડીમાં આવવા લાગે. કેવું વિચિત્ર લાગે ખરું ને? અહીં પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓની ગાણિતિક ચોકસાઈ ખરેખર અદ્ભુત લાગે છે. પેલા 11 દિવસના તફાવતને સરભર કરવા અને પંચાંગને ઋતુઓ સાથે ફરીથી સેટ કરવા માટે એક ગજબની ગણતરી કરવામાં આવી. દર 32 મહિને 16 દિવસે અને 8 કલાકે એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. બરાબર આ જ ચોક્કસ સમયે ઉમેરાતો મહિનો એટલે આપણો અધિક માસ. છે ને એકદમ સચોટ વૈજ્ઞાનિક સંતુલન? હવે વિજ્ઞાન તો સમજી લીધું, પણ સામાન્ય લોકોને આ અઘરું ગણિત કેવી રીતે સમજાવવું? બસ અહીંથી જ પૌરાણિક કથાઓનો પ્રવેશ થાય છે. અસ્વીકારથી લઈને દિવ્ય કૃપા સુધીની આ કથા બહુ જ હૃદયસ્પર્શી છે. શરૂઆતમાં આ વધારાના મહિનાની હાલત બહુ જ ખરાબ હતી. કોઈ તેને માન આપતું નહોતું. તેને મળમાસ એટલે કે અશુદ્ધ મહિનો એવું અપમાનજનક નામ આપવામાં આવ્યું હતું. કારણ કે પંચાંગના બાકીના 12 મહિનાઓના કોઈને કોઈ અધિપતિ દેવતા હતા, પણ આ બિચારા વધારાના મહિનાનો કોઈ સ્વામી નહોતો. એટલે સમાજમાં તેની સતત નિંદા થતી રહેતી. આ સતત થતા અપમાનથી દુઃખી થઈને મળમાસ સીધો ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યો. અને અહીં વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. ભગવાન વિષ્ણુ આ અસ્વીકૃત મહિનાને અપનાવી લે છે. એટલું જ નહીં, તેને પોતાનું સર્વશ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપે છે. સાથે એવા આશીર્વાદ પણ આપે છે કે આ મહિનામાં જે કોઈ ભક્તિ કરશે તેને સામાન્ય મહિનાઓ કરતાં અનેક ગણો વધુ ફળ મળશે. સાવ નકામા ગણાતા મહિનાની કિંમત રાતોરાત વધી ગઈ. તો સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ આધ્યાત્મિક મહત્વ ખરેખર શું છે અને તેમાંથી ક્યારે નાશ ન પામે તેવી, એટલે કે અક્ષય કૃપા કઈ રીતે મેળવી શકાય. આ સમયગાળાને જરાય વેડફવા જેવો નથી. આ પવિત્ર મહિનાનો પૂરો લાભ લેવા માટે કેટલીક ખાસ આધ્યાત્મિક પ્રથાઓ છે. જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો, શ્રીમદ ભાગવત પુરાણ વાંચવું કે સાંભળવું. વળી શારીરિક અને માનસિક સંયમ માટે આખો મહિનો એકટાણો એટલે કે દિવસમાં માત્ર એક જ વાર જમવું અને જમીન પર સૂવું. આ બધી જ પ્રથાઓ મનને અંદરની તરફ એટલે કે અંતર્મુખી બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. હવે આધ્યાત્મિક પ્રથાઓની સાથે અહીં દાનનું પણ ગજબનું મહત્વ છે. દીવા પ્રગટાવવાનું એટલે કે દીપદાનનું તો પુણ્ય છે જ, પણ એક બીજી બહુ જ વિશિષ્ટ અને રસપ્રદ પરંપરા છે. કાંસાના વાસણમાં બરાબર 33 માલપુઆ રાખીને તેનું દાન કરવું. સાંભળવામાં થોડું અનોખું લાગે, પણ આ માત્ર કોઈ ભૌતિક દાન નથી. આ ઈશ્વર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનો એક પ્રતિકાત્મક ભાવ છે. આ બધું જાણ્યા પછી ચાલો અધિક માસના વ્યવહારિક નિયમો પર આવીએ. રોજિંદા જીવનમાં શું કરવું અને શું ન કરવું તે જાણવું બહુ જરૂરી છે. આ નિયમો બહુ જ સુંદર રીતે સ્પષ્ટ કરે છે કે આપણે આપણી ઊર્જા ક્યાં કેન્દ્રિત કરવી છે. એક તરફ ભક્તિ, પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન જેવા કાર્યોને અત્યંત શુભ માનવામાં આવ્યા છે. પણ હા, બીજી તરફ દુનિયાવી કે ભૌતિક પ્રગતિના કાર્યો જેવા કે લગ્ન કરવા, જનોઈ આપવી, નવું ઘર ખરીદવું કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો,
આ બધું જ આ સમય દરમિયાન બંધ રાખવાનું કહેવાયું છે. સ્પષ્ટ છે કે હેતુ માત્ર ને માત્ર બહારની દોડધામ અટકાવીને ધ્યાન અંદર તરફ વાળવાનો છે. આખરે આ બધી જ કથાઓ અને નિયમો આપણને આજના વિશ્લેષણના સૌથી અગત્યના પડાવ પર લાવીને મૂકે છે: અંતિમ સંદેશ અને આંતરિક શાંતિનો માર્ગ. ચાલો જોઈએ કે આ બધું એકબીજા સાથે જોડાય છે કેવી રીતે. સામાન્ય રીતે આપણે જે પણ કામ કરતા હોઈએ તે મોટે ભાગે કામ્ય કર્મ હોય છે. એટલે કે એવા કામ જેમાં આપણને કોઈને કોઈ ફળ કે ભૌતિક સુખની ઈચ્છા હોય. પણ અધિક માસનો આખો વિચાર જે છે કે આ કામ્ય કર્મોને થોડો વિરામ આપો અને નિષ્કામ ભક્તિ એટલે કે કોઈ પણ સ્વાર્થ વગરની ભક્તિ તરફ વળો. કોઈ જ દુન્યવી અપેક્ષા વગર માત્ર સમર્પણ. બસ આટલું જ. તો છેલ્લે આખી ચર્ચાના નિષ્કર્ષ રૂપે આપણે સૌ એક પ્રશ્ન વિચારવા જેવો છે. પંચાંગને સંતુલિત કરવા માટે પ્રકૃતિ આપણને આ થોડો વધારાનો સમય આપે છે, બરાબર? તો શું ભૌતિક સંપત્તિ પાછળની આપણી આ અવિરત દોડધામને થોડીવાર રોકીને આ વધારાના સમયનો ઉપયોગ આપણે કાયમી આંતરિક શાંતિ શોધવા માટે ન કરી શકીએ? ખરેખર જોઈએ તો અધિક માસે બીજું કંઈ નથી પણ સમયના ચક્રમાં મળેલું એક સુંદર વિરામ છે, જેથી આપણે આપણી અંદર ડોખ્યું કરી શકીએ અને સાચી શાંતિનો અનુભવ કરી શકીએ. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.